કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ કોમર્સ વિથ થેરન અને આપણે કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 સૂચકાંક. આજે આ ચેપ્ટર નો છેલ્લો પાર્ટ હશે એટલે આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. તો આ વિડીયોનો આજે છેલ્લો દાખલો જોવાનું ભૂલતા નહીં. એના પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર પર જઈશું. તો ચાલો આપણે શરૂ કરીએ. આપણું સ્વાધ્યાય ચાલી રહ્યું છે 1.4. આપણું સ્વાધ્યાય ચાલી રહ્યું છે 1.4 અને આપણે 1.4 માં આપણે બધા દાખલા જે કર્યા છે એ આપણા કયા દાખલા ચાલે છે? જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક ચાલે છે. જીવન નિર્વાહ ખર્ચ નો સૂચકાંક ચાલે છે. એની અંદર આપણી બે રીત ચાલે છે. એમાં પહેલી રીત આપણે કરેલી હતી કૌટુંબિક અંદાજપત્રની રીત. કૌટુંબિક અંદાજપત્રની રીત. એમાં આપણું સૂત્ર શું હતું? સૂચકાંકનું સિગ્મા IW ના છેદમાં સિગ્મા W હતું. અને પછી આપણે રીત નંબર 2 કરી કુલ ખર્ચની રીત. કુલ ખર્ચની રીત. કુલ ખર્ચની રીત એમાં I નું સૂત્ર હતું આપણું બે સૂત્ર હતા, ક્યાં તો લાસ્ટ યર ક્યાં તો પાસે. લાસ્ટ યર નું સૂત્ર હોય તો સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 અને પાસેનું હોય તો સૂત્ર આપણું સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. ડિપેન્ડ કરે આપણને દાખલામાં કઈ માહિતી આપી છે એના ઉપર. દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં સર નવું શું છે? નવું કઈ નથી, બસ આપણે આ એક દાખલાની અંદર આપણે બંને રીતથી એક સાથે દાખલો ગણવાનો છે. બંને રીતથી એક સાથે દાખલો ગણવાનો છે. દાખલા નંબર 5 માં આપણે બંને રીતથી એક સાથે દાખલો ગણવાનો છે. તો જો મિત્ર, રકમ શું લખી છે કે એક વિસ્તારના કામદાર વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે. તે પરથી કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્રની રીતે સમૂહ સૂચકાંક શોધો. બંને રીતથી કીધેલું છે એને. તો બંને રીતથી આપણે શોધીશું. વસ્તુ આપણને આપેલી છે કઈ કઈ? સાડી, ધોતી, શર્ટિંગ અને અન્ય. એકમ આપણે લખવાની જરૂરત નથી. એકમ લખવાની જરૂરત એટલે નથી કેમ કે આપણે જે જથ્થો વાપરેલો છે એ જથ્થામાં કઈ એકમમાં ફેરફાર નથી, એટલે આપણે આમાં કોઈ ફેરફાર કરવાની જરૂરત નથી. 2010 નો જથ્થો આપેલો છે અને 2010 નો ભાવ આપેલો છે અને 2014 નો ભાવ આપેલો છે. તો 2010 અને 2014 આપણી પાસે આવા બે વર્ષ છે. તો 2010 એ આપણું આધાર વર્ષ કહેવાય અને 2014 એ આપણું ચાલુ વર્ષ કહેવાય. તો 2010 નો જે જથ્થો છે એને આપણે નામ આપીશું Q0. કઈ વાંધો નહીં. 2010 નો જે જથ્થો છે એને આપીશું Q0. 2010 નો જે ભાવ છે એને આપીશું P0 અને 2014 નો ભાવ છે એને આપીશું આપણે P1. સર ત્રણ વસ્તુ આપેલી તો કોઈ ટેન્શન નહીં, કોઈ ટેન્શન નહીં. આપણે દાખલામાં જે વસ્તુ જોઈએ છે એ બધું અહીંયાથી મળી જશે આપણને. જો આપણને 2010 નો જે જથ્થો આપેલો છે એમાં આપેલો છે 5, 8, 20, 15. 2010 નો જે ભાવ છે એમાં છે 370, 32.40 અને 20.90. 2014 નો ભાવ આપેલો છે એ છે 400, 100, 38, 23.80. પછી આપણું જે છે આપણે શોધવાનું શું છે? કઈ કઈ રીતે શોધવાનું છે? આપણે કૌટુંબિક અંદાજપત્ર અને કુલ ખર્ચ બંને રીતે કરવાનો છે. જો કૌટુંબિક અંદાજપત્રમાં આપણું સૂત્ર શું આવે? સિગ્મા IW ના છેદમાં W. આપણા દાખલામાં I છે નથી, W છે નથી, બંને આપણે શોધવું પડે. તો જો I માટે આપણું સૂત્ર શું આવે? P1 ના છેદમાં P0 ગુણ્યા 100. W માટે સૂત્ર શું આવશે? P0 Q0. આપણે ગઈકાલના વિડીયોમાં ઓલરેડી શીખી ગયા છે. ઓકે, તો આનાથી આપણે I અને W આવી જશે. પછી આપણે સૂત્ર નાખીશું IW. બરાબર છે? એટલે આપણું કામ અહીંયા પણ દાખલામાં આપણે બંને રીતથી કરવાનું છે. હવે કુલ ખર્ચની રીત આવી. કુલ ખર્ચની રીત માટે આપણે શું કરીશું? કુલ ખર્ચની રીત શું કરીશું? આપણે જોઈશું આપણને કઈ વસ્તુ અવેલેબલ છે. આપણે આ જે ત્રણ વસ્તુ આપેલી છે એના પછી આપણે લાસ્ટ યરનું સૂત્ર મૂકી શકીએ કે પાસેનું સૂત્ર મૂકી શકીએ. જો આપણે ચેક કરીએ તો જો આપણને લાસ્ટ યર માટે શું જોઈએ? P1 Q0 P0 અને Q0 1000 જોઈએ આપણને. તો જો આપણી પાસે 1 છે P1 છે, Q0 છે સર, P0 છે સર, Q0 છે સર. તો આ સૂત્ર આપણને લાગશે. તમે ચાહો ને તો પણ તમે કુલ ખર્ચની રીતમાં પાસેનું સૂત્ર આમાં નહીં મૂકી શકો, કેમ કે પાસેના સૂત્રમાં શું આવે? 1101. એટલે P1 Q1 P0 Q1. P1 આપણી પાસે છે, Q1 આપણી પાસે નથી. આ નથી, મિસિંગ છે. તો તમે આ શોધી નહીં શકો. એટલે કે પાસેનું સૂત્ર મૂકી શકાશે નહીં. આમાં લાસ્ટ નું સૂત્ર જ મુકાશે. હવે લાસ્ટ નું જે સૂત્ર છે, લાસ્ટ નું સૂત્ર આપણું શું આવે? 1000. 1000 એટલે આપણું સૂત્ર શું આવે? P1 ના છેદમાં Q0 ના છેદમાં P0 Q0 ગુણ્યા 100. જો આપણે જે અહીંયા ભાગ શોધ્યો છે W, એમાં P0 Q0 તો ઓલરેડી આવી ગયું. હવે આપણું ખાલી બાકી શું રહી જાય? P1 Q0. તો એની એક કોલમ અહીંયા આપણે બનાવી દઈશું એક એક્સ્ટ્રા.
એટલે આપણે બંને રીત માટે જે વસ્તુ આપણને જોઈએ બધું મળી જાય. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. પહેલું આપણે આઈ સુધી P1 ના છેદમાં P0 ગુણ્યા 100, 400 ભાગ્યા 300 ગુણ્યા 100, 400 ભાગ્યા 300 ગુણ્યા 100, 133.33. પછી 100 ભાગ્યા 70 ગુણ્યા 100, 100.85. પછી 38 ભાગ્યા 32.40 ગુણ્યા 100, કેટલા? 117.28. પછી આવશે 23.80 ભાગ્યા 20.90 ગુણ્યા 100, 116.66. ચાલો હવે અહીંયા આપણે શોધી નાખીએ P0 Q0. P0 Q0 એટલે 300 ગુણ્યા 5, 1500. આમાં ટોટલ મારવાનો છે જેટલા પર થશે એટલે 300 ગુણ્યા 5, પછી 70 ગુણ્યા 8 બરાબર, હા P0 Q0 70 ગુણ્યા 8, 32.40 ગુણ્યા 20, 648. 20.90 ગુણ્યા 15, હા 90 છે 90. ક્યાં? 313.5, 1,99,995 પોઈન્ટ નથી. ઓકે ઓકે ઠીક છે. પછી 560 ગુણ્યા 142.85, 648 ગુણ્યા 117.28, 75,900, 313.5 ગુણ્યા 300, 113.87, 698.24 ટોટલ માં. W અને I બંનેનું ટોટલ મારવાનું છે આપણે. W અને I બંનેનું ટોટલ મારવાનું છે કેમ કે આપણે કૌટુંબિક અંદાજપત્રનું સૂત્ર મૂકવાનું છે. કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક બરાબર I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. 3,51,686.68 અને P0 Q0 1500 વત્તા 560 વત્તા 648 વત્તા 313.5, અહીંયા આવશે 3021.5. ચલો P1 Q0 પણ શોધી નાખીએ. P1 Q0 400 ગુણ્યા 5, હા P1 Q0 400 ગુણ્યા 5 2000, 100 ગુણ્યા 8, 38 ગુણ્યા 20, 760, 23.80 ગુણ્યા 15, 397, 57. હા સરળ કરી નાખો. ચાલો ચલો હવે આપણે સૂત્ર મૂકીને કામ પતાવી દઈએ. કૌટુંબિક અંદાજપત્રની સૂચકાંક બરાબર I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. તો IW છે આપણો 3,91,686.68 ના છેદમાં 3021.5, આપણો જવાબ છે. ચાલો હવે આપણે કૌટુંબિક ખર્ચની રીતે સૂત્ર મૂકી દઈએ. કૌટુંબિક ખર્ચની રીતે સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0 ના છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. P1 Q0 નો આપણો આવ્યો છે 3917 અને P0 Q0 આપણો આવ્યો છે 3021.5 ગુણ્યા 100, 129.63. આ જે આપણો દાખલો છે અને આપણું જે ચેપ્ટર છે એને રિવાઇઝ કરવાનું ભૂલતા નહીં કેમ કે આપણે ચેપ્ટરનો 70% કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને જો તમને આમાં મજા આવી હોય તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક અને દોસ્તારો સાથે તમારા શેર કરી દેજો. ત્યાં સુધી ગુડ બાય, અલવિદા, જય હિન્દ, જય ભારત.